ઓકે હેની હવે તારે છે ને જો આ ફાઇલ તારી સાથે મેં શેર કરેલી છે ઓલરેડી. હવે એમાં તું કોઈ બી એન્ટરપ્રેન્યોરની પેલા તું ક્વિક ક્યુ એન્ડ ઓપન કરીશ. હું ત્યાં સુધી સાઈડમાં મારું ચેટ જીપીટી ખોલી રાખું. ચેટ જીપીટીમાં લોગિન. તારું ઓલરેડી તારું લોગિન છે એમાં, એટલે તું લોગિન કરી લેજે. મારું ઓલરેડી ગૂગલ એકાઉન્ટથી જ છે એમાં. હા, આ રીતનું ઓપન થશે. ઓપન થાય એટલે આપણે આ વસ્તુ જે ડ્રાઈવમાં તારે ઓલરેડી શેર કરેલી છે એ તારે કોપી કરી લેવાની છે. Ctrl+C અને હું એને અહીંયા આગળ પેસ્ટ કરીશ. હવે તારે આ જે સ્ટુડન્ટ્સના જે એનરોલમેન્ટ નંબર છે, નામ અને એનરોલમેન્ટ નંબર, એ તારે રિમૂવ કરવા પડશે. બરાબર? એ રિમૂવ થઈ જાય એટલે અહીંયા આગળ આપણે એને કમાન્ડ આપશું. આ બી કાર્ડ નાખી, આ લાઈનની જરૂર નથી અત્યારે. અહીંયા એને કમાન્ડ આપશું, ડેવલપ a nice entrepreneur story. entrepreneur નો સ્ટોરીમાં આર બોલી ગયો. entrepreneur story of about 2500 words on dash. ડેશ નહીં એટલે ત્યાં આગળ આપણે જે કન્ટેન્ટ તે કોપી પેસ્ટ કર્યું એ આવશે. આ વસ્તુ હું તને વોટ્સએપમાં કમાન્ડ મોકલી દઉં છું અને હું આગળ એન્ટર આપીશ. એટલે આ રીતના તને આખું ક્રિએટ કરીને આપશે સ્ટોરી. મેં જાણીતું ક્લેવર માઇન્ડ્સની કરી છે જેથી કરીને તને થોડો અંદાજો આવે કે કઈ રીતે કામ થઈ રહ્યું છે આમાં ચેટ જીપીટીમાં. હવે તારે જો આને જો હજી તારે સારું કરવું હોય તો તું ગ્રામરલીમાં નાખી શક. ગ્રામરલીમાં ખબર છે ટેલ અ સ્ટોરી કરીને છે લાસ્ટ ઓપ્શન, ત્રીજું ઓપ્શન છે ટેલ અ સ્ટોરી. એ તો કરી શક, ઓર એલ્સ પેરાફ્રેઝ બી કરી શક. મારી પાસે ક્વિલબોટ નું પેલું છે, પેઇડ વર્ઝન છે. તારે એ યુઝ કરવું હોય તો બી ચાલશે. એટલે આ રીતના જો આ સ્ટોરી આખી ડેવલપ થઈ ગઈ અહીંયા આગળ. બરાબર? હવે આનું હું કોપી કરીને હું ગ્રામરલીમાં નાખી શકું અને ટેલ અ સ્ટોરી વાળું લગાડી શકું, ઓર એલ્સ ક્વિલબોટમાં આઈ થિંક અહીંયા આગળ પેલું થયું છે. પણ તું ગ્રામરલી યુઝ કરીને બસ આને કોપી પેસ્ટ કરીને તારે કોપી કરીને એક વર્ડ ફાઇલમાં પેસ્ટ કરતા જવાની છે. હવે જો તારે બધી તારે સ્ટોરી અલગ અલગ વર્ડ ફાઇલમાં પેસ્ટ કરવી હોય અને છેલ્લે તારે મર્જ કરવી હોય તો બી ચાલશે. અને જો તારે અત્યારે તારે લાઈન સર તારે કરતા જાવી હોય પેસ્ટ, કે ભાઈ પહેલા આની પછી આની આ રીતે તારે કરવું હોય તો બી ચાલશે. બરાબર? એટલે આ રીતના આખું આપણે જે પ્લાન આઉટ કરીએ છીએ આપણે આ રીતના પ્લાન આઉટ કરીએ છીએ. પછી આને આપણે બુક વાળાને કહેશું કે આપણે પબ્લિશ કરી આપે. બરાબર? આનો કન્ટેન્ટ થોડો આપણે જોવો પડશે. ગ્રામરલીમાં થોડુંક એને શું કહેવાય ટેલ અ સ્ટોરી કે એવું કંઈક આપણે લગાડશું જેનાથી એક સરસ મજાની સ્ટોરી થઈ જાય. બરાબર? તો આટલું એક મારે તારી સાથે શેર કરવું હતું. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ. બરાબર? અને થોડું કામ સ્ટાર્ટ કરી દેજે. હું તારી ક્યાં બી અટક મને ખાલી કહેજે, હું તને તરત જ કોલ ઉપર રિપ્લાય આપી દઈશ. ઓકે, ચલો, ઓલ ધ બેસ્ટ ફોર ધીસ ન્યૂ પ્રોજેક્ટ.